એમાં મંદિર તો છે, તો આ મંદિરને કેટલા બધા આમાં અવયવો છે એને નામ નક્કી કરવા માટે આમ જો બધાને નક્કી થઈ જાય. આંખને થઈ જાય, સુરતાને થઈ જાય, કાનને થઈ જાય, જીભને થઈ જાય, બધાને થઈ જાય. પણ જેમ ઉઘાડી તલવારે સંગ્રામની અંદર લડવા જવાનો છે અને એને મરવાની કે મોહ માયાનું કંઈ હોય ત્યારે સવારે એમાં ભજન બનાવ્યું છે. કોઈને શોખ હોય રે સંગ્રામ કો એ હાલો ને દો પાડ્યો નિજ નામ કો. કોઈને શોખ હોય રે સંગ્રામ કો. આ નિજ નામનો લીધો ક્યાં છે કે પરાની પારયા તો ઝંડો રોકો. નિશાન છે આસમાન કો એને અનુભવ ખડગે ઉડાડી દેજો. છે મામલો આ તો મસ્તાન કો. કોઈને શોખ હોય રે સંગ્રામ કો. ત્રિગુણ રહિત તમે માંડો તો અને ગોળ લગાવો બ્રહ્મ જ્ઞાન કો. નિર્મળ થઈને નિર્બંધ જોધા એ ટાળી દો સર્વે તિમિર કો. કોઈને શોખ હોય રે સંગ્રામ કો. અરે બે ફકરો દો ફકીર બની જા. અવાજ છે પદયાન કો. મકર તાર મન સુબો માર્યો અને ધંધો ઉડાડી દીધો ધ્યાન કો. કોઈને શોખ હોય રે સંગ્રામ કો. આસ સૌ કહે દોનું મિટ્યા જન્મ મરણ મટો જાણ કો. ઈ પ્રકારે એકે નથી આપદ સતગુરુ શાન કો. કોઈને હા ભજન કેવી રીતે યાદ રાખવા આ શબ્દોને? કોણ રાખે છે યાદ? વિચારધારામાં જવાનું. બરાબર. મને પોતાને એવું થાય કે ભાઈ આપણું હયું ફૂટલું નથી. ભજન તમારામાં આમ ગમે એટલા ઓલા કમ્પ્લીટ કરાવે, મારા ઘડીકમાં કમ્પ્લીટ કરીને વગર જોયે ગઈ નાખું. એટલે હું પણ આની વાત નથી કરતો, પણ એમ કે આવી રીતે બધાના હૈયા આવી રીતે પોતાનું ઠામ હોય તો મજા આવે. પાત્ર છોટા વસ્તુ મોટી ઠામ વિના નહીં ઠરાય. કાસો તે પારો તમે જીરવો, જેવા તેવાથી જીરવો નહીં થાય. કાસો પારો કોને કીધો? આપણી કાયા નહીં. આપણી કાયા કાચી અને કાચો પારો છે. આને જતન કરીને જાળવવાનું છે. જતન શેનું કરવાનું? સત્સંગનું. જે શરીરને સત્સંગમાં રાખશે એના શરીરના લગભગ મારા અનુભવ પ્રમાણે રોગે નહીં રહે. અને જે શરીરને સત્સંગમાં રાખશે અને જે શરીરને સળકપટમાં રાખશે એ ક્યારે ઉપડી જાય એનો કોઈ નેસો નહીં. અને આનું છે ને ધર્મરાજા ધ્યાન રાખે સત્સંગીનું. હા, સત્સંગીનું ધર્મરાજા ધ્યાન રાખે. રામને જવાનું જ ન થયું. બરાબર. રામને આ શરીરનું કોઈ ઉપરથી ક્યાં આવતું હતું એવું નહોતું. રામ કે હવે મારા ઘણા વાળા થઈ ગયા છે. કૃષ્ણને ઘણા વાળા થઈ ગયા હતા તો કાળ ગતિ નહોતી કરી શકતી. રામ પાસે કાળ ગતિ નહોતા કરી શકતા. એમને પછી કે હવે રહેવું નથી મારે, સરયુ નદીમાં જીવતા
જળ સમાધિ લઈ લેવી. આકરો ખેલ કે નહીં, પાણીમાં સમાધિ લેવાય નહીં, અને પાણી એટલું બધું ફૂલ આવતું હોય, પાણી પછી મૂક્યા શરીરને, એ રામનું શરીર ચાં જેવું શું શું કંઈ ખરું. જળની અંદર 5 પ્રાણો નીકળી જાય શરીરમાંથી, પછી આ શરીરમાં માંસ લોહીને એવું છે કે એ તો બધા જળના જોડા ખાઈ જાય. અમારામાં અત્યારે એ સ્થિતિ છે સાધુની. મેન સાધુને સમાધિ લેવડાવવાનું કારણ શું છે કે આ જમીનના જીવડાને આ કાયા વાંચી દેવાય. બરાબર, આટલો ખાડલો કરે સમાધિનો, અને ઉત્તર મુખની અંદર 2 હારી, અને પછી ધૂળ વાળી દે. પછી ધૂળ વાળી દે એટલે પછી જમીનના જે કોઈ બધા જમીનચર જીવાત્માઓ આવેલા કે જેને કોઈ ખબર જ નથી, અને એમનું ખાણું બધું એવું હોય, ધૂળે ખાતા હોય, અને એમને પછી આ મળદું થઈ ગયું હોય, પછી એમાંથી આ માંસને એવું બધું ખાવાનું મળે. તો અમારે સાધુ સમાજની અંદર આ શરીરને જમીનની અંદર આપી દેવાનું જીવાણુને ખાવા માટે, બાળવાનું નહીં. અમારે સાધુ સમાજની અંદર શરીરને અગ્નિ સંસ્કાર ન કરે, અમારા વિષ્ણુ સંપ્રદાયમાં. બરાબર, એવડા એમને જમીનમાં દાટવાના જ તે. પછી બીજા ભલે બધાને ખબર ન હોય, પણ એમ કે આ દાટવાનું કારણ શું કે બસ જીવાણુને અર્પણ કરી દેવાનું. જેવી રીતે રામે સરયુ નદીને અર્પણ કર્યું, જળના જેવડા થઈ ગયા. અને અમુકને અગ્નિ સંસ્કાર કરે એટલે બધું બળી જાય. અને ઘણા બધાને આવી રીતે એમ કે જમીન સમાધિ છે, જીવતા સમાધિ લે ને એના શરીરને એમ કે જે કોઈ જમીનના જીવડાઓ છે એ મૂકે નહીં. જીવતા સમાધિ લે ને તો એમાં હાડકા જે રહ્યા ને એ રહે. ભાઈ બીજું બધું જે જીવડાઓ છે એ બધું થઈ જાય. અમારે મુદ્દો જ થતો એવો, અમારે 2 ઓફ થઈ ગયા, એમની સમાજ